ભાવનગર જિલ્લામાં આવેલા મહુવામાં ગજાનન ગણપતિ ગ્રુપ દ્વારા ભગવાન રામના અયોધ્યાના સાક્ષાત દર્શનની ઝાંખી બનાવવામાં આવી છે, જેમાં દર્શન કરતા જ ભક્તો ધન્યતા અનુભવે છે। મહુવામાં છેલ્લા 40 વર્ષથી ગજાનન ગણપતિ ગ્રુપ ગણપતિ ઉત્સવ ઉજવી રહી છે, જેમાં દર વર્ષેની જેમ આ વર્ષે અયોધ્યા ભગવાન શ્રી રામની મૂર્તિ સ્થાપિત કરી અયોધ્યાનગર જેવો માહોલ બનાવવામાં આવ્યો છે અને સમગ્ર માહોલ અયોધ્યા જેવો જ ઊભો કરવામાં આવ્યો છે, જેમાં લતા મંગેશકર ચોક, સરયુ ઘાટ, અયોધ્યા જેવી જ તમામ જગ્યાઓ ઊભી કરવામાં આવી છે। આ વર્ષે ગજાનન ગ્રુપ દ્વારા ભગવાન શ્રી રામનું મંદિર બનાવી સેમ ભગવાન રામને બિરાજિત કરી અને એક અયોધ્યા નગરી જેવી થીમ બનાવવામાં આવી છે। આ ગણપતિ પંડાળમાં થીમ બનાવવા માટે લગભગ 150 થી 200 કારીગરો આ કામમાં છેલ્લા દોઢેક માસથી મહેનત કરી એક સુંદર મજાનું આયોજન કરી આ થીમ બનાવવામાં આવી હતી। આ ડેકોરેશનમાં બનાવવામાં હિન્દુઓને મુસ્લિમ લોકો એક સાથે મળી મહેનત કરી આ ડેકોરેશન કર્યું હતું, જેમાં હિન્દુ મુસ્લિમનો ભાઈચારો જળવાઈ રહે અને એક ઉત્તમ ઉદાહરણ મહુવાના લોકોએ બહાર પાડ્યું હતું। જય ગજાનન, ગજાનન ગ્રુપ ખારગેટ છેલ્લા 40 વર્ષ, આજે 1985 થી લઈ અને 2025 એટલે કે 40 વર્ષથી અવિરત સેવા આ ગણપતિ ઉત્સવ ઉજવી રહ્યું છે અને આ કામની અંદર લગભગ 2-2.5 મહિનાથી આ અવિરત કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને આજે ગણપતિ બાપાના ઉત્સવનો આજે ચોથો દિવસ છે, ત્યારે લગભગ 151 કાર્યકર્તા, એમ સમજો ને કે લગભગ આ અમારા એરિયાના 151 સભ્યો આમાં સક્રિય લગભગ 2.5 મહિનાથી પોતાની મહેનત આપી રહ્યા છે। અને આજે તમને દર્શનની વાત કરું તો છેલ્લા 4-5 વર્ષથી આપણે અહીંયા અવિરત અવનવી ધાર્મિક થીમો અહીંયા ઊભી કરીએ છીએ, એમાં લોકો બહોળી સંખ્યામાં આવી અને ધન્ય થાય છે। છેલ્લા 4-5 થીમની તમને વાત કરું તો અહીંયા ડૉક્ટર ગજાનન બનાવ્યા હતા, જે ડૉક્ટર હતા, અને 22માં અમે ભગવાન શ્રી કેદારનાથ આબેહૂબ લોકોએ પોતે કીધું કે અહીંયા ખરેખર અહીંયા એવું મંદિર છે કે કેમ, એવી રીતે અહીંયા મંદિર બનાવ્યું હતું કેદારનાથ ધામનું। અને 2023માં મા વૈષ્ણો દેવી જેવી રીતે પહાડોમાં બેઠી છે એવી રીતે અહીંયા પણ અમે એમનું નિર્માણ કર્યું હતું, મા વૈષ્ણો દેવીને પહાડોમાંથી લાવ્યા હતા અને લોકોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। એવી રીતે અહીંયા 2024માં કાશી વિશ્વનાથ જેવી રીતે આપણે મરણ પામીએ અને ત્યાંનું કાશીનું મરણ બહુ સરસ કહેવામાં આવે છે કે ભાઈ ખરેખર આપણે ધન્ય થઈ જઈએ કાશીના મરણમાં, તો ત્યાં કાશી નગરી બનાવવામાં આવી હતી, ગંગાજીનો ઘાટ બનાવવામાં આવ્યો હતો અને ભગવાન શ્રી કાશી વિશ્વનાથ જેવી રીતે નરેન્દ્ર મોદી સાહેબ અને યોગી સાહેબ જે રીતે નિર્માણ કર્યું હતું એની પ્રેરણા લઈને અમને પણ એવું થયું કે અમે પણ અહીંયા કાશી વિશ્વનાથના દર્શન લોકોને કરાવીએ। આ વર્ષે એવું લાગ્યું કે મોદી સાહેબે અને યોગી સાહેબે જેવી રીતે અયોધ્યામાં ભગવાન શ્રી રામને 500 વર્ષે જેવી રીતે અયોધ્યા ધામની અંદર 500 વર્ષે ભગવાન શ્રી રામ પધાર્યા, એવી રીતે અમને પણ એવી અંદરથી પ્રેરણા મળી કે અમે પણ આજે 40મું વર્ષ છે તો ભગવાન શ્રી રામને મહુવા ધામની અંદર પધારીએ અને લાવીએ અને લોકોને દર્શન કરાવીએ। જય ગજાનન। તમારું નામ? હું ડૉક્ટર પરેશ લાડુમોર, મહુવા જનરલ પ્રેક્ટિશનર છું। આજરોજ હું અને મારા બાળકો અને ફેમિલી સાથે અમે ગજાનન ગ્રુપ ખારગેટની મુલાકાત લીધી। મને જે સમજમાં આવે છે એ પ્રમાણે આ ખારગેટના ગ્રુપમાં જે વ્યવસ્થા અને અયોધ્યા એટલે નાના બાળકો માટે શ્રીરામ શું છે અને શ્રીરામનું વ્યક્તિત્વ શું હતું અને અયોધ્યા શું હતી એ માટેનો સારો અને સૌથી સુંદર પ્રયાસ છે। આ ગ્રુપને વર્ષો વર્ષ હું દર વખતે જોતો આવું છું અને એમની મહેનત ખૂબ જ સારી હોય છે। ભગવાન શ્રી રામને અને ગણપતિ બાપાને પ્રાર્થના કરીએ કે આ લોકો હજી આગળ વધે અને મહુવાને અને આ નેક્સ્ટ જનરેશનને કંઈક નવું આપવાની ટ્રાય કરે। હું કિશનભાઈ કારિયા, અહીં અયોધ્યા નગરી જોવા આવ્યા છીએ। બહુ સરસ મજાનું આયોજન કરેલું છે, જોઈને આનંદ થયું છે। દર વર્ષની જેમ આ વખતે આયોજન સારું થયું છે, અમારે જોવાની ખૂબ મજા આવી છે। જય ગજાનન, જય શ્રી રામ। મહુવાની અંદર ગજાનન ગ્રુપ દ્વારા આ વર્ષે શ્રી અયોધ્યાના રામ ભગવાનના દર્શન ખુલ્લા મૂક્યા હોય ત્યારે મારે મહુવાની ધર્મપ્રેમી જનતાને અવશ્ય આ અયોધ્યાના દર્શન કરવા માટે અવશ્ય પધારે, બાળકો સાથે, ફેમિલી સાથે। અને બહુ સરસ કાર્યક્રમ પરેશભાઈ ગજાનન ગ્રુપ વાળાએ કર્યો છે, તો મહુવાની સમૃદ્ધ જનતા અને ભાઈઓ તથા બહેનો આ અયોધ્યા નગરીમાં અવશ્ય પધારે। જય શ્રી રામ।
હિંમત મકવાણા સાથે હરેશ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, ભાવનગર.